પણ આ શેઠે રાત્રિ સત્સંગ સભા માટે હોલની નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપેલી. આ સત્સંગ સભા પહેલા સ્વામી શ્રી જૂના સ્વામિનારાયણ મંદિરે દર્શનાર્થે પધારેલા. સાથે સાથે 12 એપ્રિલના દિવસે બેલુર મઠ, દક્ષિણેશ્વર મંદિર, જૈન મંદિર વગેરે ધાર્મિક સ્થળે પણ પહોંચેલા. દિવસ દરમિયાન તેઓ પધરામણી કરીને સૌને રાજી કરતા. સવારે અને રાત્રે સભાઓ યોજાતી. આ સભાઓમાં સંખ્યા આછી પાતળી રહેતી, છતાં સ્વામીશ્રી ઉત્સાહથી કથા વાર્તા કરીને જ્ઞાનામૃત પીરસતા. કોલકાતાના આ રોકાણ દરમિયાન જ્યારે પધરામણીઓ ન હોય ત્યારે સ્વામીશ્રી સંતો સાથે ગોષ્ઠી ગમત પણ કરતા. એકવાર આવી જે ગોઠડી મંડાયેલી, તેમાં એક સંતે સ્વામીશ્રીને પૂછ્યું, સ્વામીશ્રી, આપ તો મોટા છો, વળી સંસ્થાના પ્રમુખ છો, તો એ સભામાં મોટી સંખ્યામાં લોકો કેમ આવતા નથી? બીજો કોઈ હોય તો સાંભળી કાં તો છંછેડાઈ જાય, કાં તો કરમાઈ જાય. પણ સ્વામીશ્રી બોલ્યા, પ્રમુખની શ્રી ગણતરી, પ્રમુખને કોણ પૂછે છે? આ તો શ્રીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ અને યોગી બાપા જેવા પુરુષોને લીધે તારીને મારી શોભા છે. બાકી કોઈ ખીચડી આપે એમ નથી. આ તો યોગી બાપાની સાધુતાથી આ શેઠિયાઓ આવે છે. પણ સ્વામી, આપ પણ સાધુતા વાળા જ છો ને? પેલા સંતે દલીલ કરી. ત્યારે પણ એ દાસ ભાવના સુર ઘૂંટતા સ્વામીશ્રી બોલ્યા, એ બધું ખરું, પણ યોગી બાપાને તો આપણે દાસ જ છીએ ને. રહુ પાસ હોય દાસ. આ જ ભાવ સ્વામીશ્રીના જીવનમાં આદિથી અંત સુધી રહેલો. સમય જતા તેઓની સભામાં લાખોની મેદની ઉમટતી, છતાં તેઓને સમજણ લોપાઈ નહોતી. તારીખ 20 એપ્રિલના રોજ યોગીજી મહારાજની પધરામણી કલકત્તામાં થઈ. 12 વર્ષથી જે દર્શન સૌ ઝંખતા હતા તે આજે પ્રાપ્ત થયેલા. તેથી વહેલી સવારના મંગળ પ્રવચનથી માંડીને રાત્રિ સભા સુધી હરિભક્તો યોગીજી મહારાજની આસપાસ વીંટાયેલા રહેતા. અહીં હરિમંદિર કરવાનો શુભ સંકલ્પ યોગીજી મહારાજે કર્યો. તે નિમિત્તે સેવાની લખણી થઈ. યુવક મંડળ પણ સ્થપાયું. આમ યોગીજી મહારાજે દરેક રીતે સત્સંગને પુષ્ટિ આપી દીધી. આ રોકાણ દરમિયાન નારાયણ પ્રસાદ દાસ સ્વામી દ્વારા દોરાયેલા અધ્યાત્મના મર્મને ગૂંથતા આધુનિક કલા ક્ષેત્ર મોડર્ન આર્ટની શૈલીના ચિત્રોનું પ્રદર્શન યુનાઇટેડ કોમર્શિયલ બેંકના વાતાનુકૂલિત ખંડમાં ગોઠવાયેલું. તેનું ઉદ્ઘાટન તારીખ 27/4 રોજ યોગીજી મહારાજે કરેલું. એકવાર પ્રદર્શનની મુલાકાતે બંગાળના પ્રસિદ્ધ સાહિત્યકાર તારાશંકર બંદોપાધ્યાય આવવાના હતા. તે સમયે પ્રદર્શન ખંડમાં ઉપસ્થિત રહેવા માટે ચિત્રકાર સંતને જોડિયા સંતની પણ જરૂર પડી. પણ તે વખતે સંતો ઓછા, વળી દરેકને માથે કંઈક ને કંઈક કામની જવાબદારી. તેથી સાથે આવવા કોને કહેવું, નિધિધ્યામાં તે વટવાતા હતા. મનમાં ઉદ્વેગ વધતો હતો કે પ્રદર્શનમાં સમયસર નહીં પહોંચાય તો. તેઓની આ વ્યગ્રતા સ્વામીશ્રી પામી ગયા, કારણ કે ચહેરાઓને વાંચવાની તેઓની ફાવટ અનેરી હતી. તેથી સ્વામીશ્રીએ તે સંતને કહ્યું, ચાલો હું તમારી જોડમાં આવું. તેથી સ્વામીશ્રીએ સંતને કહ્યું, ચાલો હું તમારી જોડમાં આવું. સ્વામીશ્રીની વિનમ્રતા અને સરળતાથી પેલા ચિત્રકાર સંત સ્વયં ચિત્રવત બની ગયા. સૌથી વધુ કામ તો સ્વામીશ્રીને માથે હતું. વહેલી સવારથી મોડી રાત સુધી તેઓ સેવામાં ગળાડૂબ રહેતા. છતાં તેઓએ મદદ માટે હાથ લંબાવી દીધેલો. પણ સ્વામીશ્રીને જોડમાં લઈ જવાય? આમ કરવા માટે પેલા સંતનો જીવ ચાલ્યો નહીં, પરંતુ જોડના સંત તરીકે જવાની સ્વામીશ્રીની તત્પરતાથી તેઓની એક અજોડ સંત તરીકેની છાપ સૌના કાળજે કોતરાઈ ગઈ. પછી મહંત સ્વામી પેલા સંતની જોડમાં પધારેલા. પ્રદર્શન જોવા આવેલા સાહિત્યકાર તારાશંકર સાંજે યોગીજી મહારાજના દર્શન માટે સંતોના ઉતારે આવેલા. યોગીજી મહારાજના દર્શન કરતા જ તેઓ બોલી ઉઠેલા, તમારા ગુરુ ભગવાન જેવા સમર્થ દેખાય છે. તે વખતે સ્વામીશ્રી પણ ત્યાં જ ઉપસ્થિત હતા. તેઓ પર આ સાહિત્યકારની નજર પડતા તેઓ ભાવના આમ ઉછળી આવેલો કે આ તો મેડિટેશન કરવા જેવા સંત છે. આમ સૌને મંત્ર મુગ્ધ કરતા યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ કોલકાતા વાસીઓને અઢળક સુખ આપ્યું. અમેરિકામાં ને કેનેડામાં બધે એ સારું છે, વડીલો બધા મળી જાય છે. આપણે ત્યાં અમેરિકા ગયા ને તો ત્યાં આગળ આપણા રાજકોટના રાજુભાઈ રતનપરા મળી ગયા. એ પ્લીઝ વર્ક અને રોજ ફોટા પાડવા માટે આવી જાય અને મંદિરે સેવા કરવા આવી જાય. અને હવનની સભાવાળા બધાને એમને યાદ કર્યા હતા કે ભાઈ સારું, બધા હવનની સભાવાળા આપણા શું કરે, તમારી પોટ વર્તાય છે, કોઈ કથાકાર મળતા નથી, એટલે એમણે પણ યાદ કર્યા હતા. અને આ બધા જે હરિભક્તો મળ્યા એ અક્ષરધામની સેવામાં તો પાછા હોય, લંડનથી બધા યુવકો સેવામાં આવ્યા હતા, કેનેડાથી બધા યુવકો સેવામાં આવ્યા હતા. એટલે એ બધાની સેવા તો ભૂલાય જ નહીં. જ્યાં જ્યાં ગયા ત્યાં સેવા. અમે લોકો પેરિસ ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા, તો પેરિસ સ્વિટ્ઝરલેન્ડમાં પણ રાજકોટને યાદ કરનાર હતા.
કારણ કે અહીંથી જેવા ગયા ત્યાં આગળ પેરિસમાં, તો કાલીભાઈ કરીને આપણા એક ત્યાં હરિભક્ત છે, તો એમણે પહેલું જ કીધું કે ભાઈ પ્રભુતિ સ્વામી શું કરે, કારણ કે એને રસોડાનું જ કામકાજ, એટલી સલાહ એ રસોડાની અહીં આગળ લે. પછી અપૂર્વ સ્વામી બધા કથા કરવા ગયા હતા, અક્ષરકીર્તિ સ્વામી જો ત્યાં ગયા હતા. એટલે જે સંતોનો ત્યાં ગયા હતા એ બધાનો કોન્ટેક્ટ રોજ રાખતા. અને આપણા આધ્યાત્મ સ્વામી એને તો જેટલા મંદિરના પૂજારીઓ છે બધા પૂજારીઓ ઓળખે. એટલે જ્યાં અમે ગયા ત્યાં પૂજારી તો પહેલા મળી જાય, સ્વામી રાજકોટમાં આધ્યાત્મ સ્વામી શું કરે છે, મેં કોઈ મજા છે. અને પાછા એક જણા એક હરિભક્ત આવ્યા, એમણે મને કીધું કે સ્વામી હું છે ને તમારા રાજકોટમાં બપોરે ઠાકોરજી જે ધાણી જમે છે ને પોપકોર્ન, એ દર વર્ષની 365 નંગ દર વખતે મોકલાવું છું. બપોરમાં ઠાકોરજી તમારી અમારી ધાણી જમે છે. મેં કહું બહુ કહેવાય ને, રાજકોટમાં ઘણા આપે એવા છે, તમે શું કામ મોકલાવો? એક સ્વામીએ સેવા સોંપી છે એટલે ત્યાંથી ધાણી, અમેરિકાની ધાણી ભગવાન જમે છે અહીંયા આગળ. એટલે તમે વિચાર લેજો. તો કહેવાનું શું કે દરેક હરિભક્તને અમે અહીં આગળ મંદિર પ્રત્યેની સેવા, મહત્વ, કારણ કે ઘણા તો આવી નથી થતા, એની સિટીઝનશીપ મળી નથી, એટલે ત્યાં ડબ્બા પૂરાઈ ગયા જેવું છે. ત્યાં મજા કરતા હોય છે, પણ એ જ્યાં સુધી લીગલી ના થાય ત્યાં સુધી આવી ન શકાય. અને અમુકને તો ટાવર નથી મળતો, પૈસા ના હોય, કારણ કે આવું અઘરું પડે. પણ છતાંય એ રાજકોટને સતત યાદ કરે અને અહીંના સંતોને પણ યાદ કરે. ટાઈમે ટાઈમે બધા સંતોને પાછા સેવા મંદિર માટે, શતાબ્દી માટે પણ એ લોકોએ બધા સેવા, ઘણા તો યજ્ઞમાં નહોતા આવ્યા. એ લોકોએ કહ્યું કે સ્વામી યજ્ઞમાં નહોતો આવ્યો રાજકોટ જન્મ જયંતિ ઉજવે ત્યારે, પણ યજ્ઞની સેવા લખાઈ હતી એ લોકો. તો એવા બધા હરિભક્તો ત્યાં આગળ છે. આપણા રાજકોટના કામ તો કહેવાય, કારણ કે અમેરિકા, લંડન જે રહેતા હોય ને એ અહીં આગળ આવે, ઇન્ડિયામાં આવે તો ઉતરે કે સસરા ત્યાં ઘર જમાય બનવાનું. ત્યાં આપણા લોકો ઘર જમાય બનતા હોય, કારણ કે ત્યાં એને સસરા ત્યાં રહેવું પડે. અને અહીં આવે ત્યારે પાછા એ સસરા ત્યારે, કારણ કે એના ઘરે કોઈ સરભરા કરે નહીં, એટલે અહીં આગળ એવો ટ્રેન્ડ હોય છે. તો અહીંના રાજકોટના જયેશભાઈ કાબરિયા કરીને હરિભક્ત છે, મૂળ અમરેલીના, પણ એ આખો પરિવાર અમેરિકામાં રહે. એ એમના પત્ની, એમના દીકરી, એમનો છોકરો નાનો છે, એ અક્ષરધામની સેવા માટે નોકરી મૂકી અને સેવા માટે આવી ગયા હતા. અને પાછું કહેવાય એ તો આવી ગયા, પણ એમના ભાઈ હતા એ પણ સેવામાં આવી ગયા હતા. અને આ બધાના જે પ્રસંગો હોય તો બધે જે એ લોકોએ પુસ્તક બહાર પાડ્યું, પીપલ ઓફ અક્ષરધામ. આ પીપલ ઓફ અક્ષરધામમાં જે લોકોએ સેવા કરી હોય, સેવા કરતા કરતા કંઈક વાગ્યું હોય, જેની કોઈ મોટી નોકરી હોય ને નોકરી છોડી હોય, એ કોઈ ડૉક્ટર હોય ને એ કંઈક પ્રેરણા મળી હોય, કંઈક વિડીયો જોઈને પ્રેરણા મળી, બાપાએ કહ્યું કે સેવા કરવા જોઈએ, એને કહ્યું કે ભાઈ આ રીતે મને પ્રેરણા મળી છે, તો એ યુનિક પ્રસંગો લખાય. બાકી રૂટિનમાં તો 21,500 હરિભક્તો આવી ગયા, આ બધાની સેવા લખવી, બધાના પ્રસંગો કેવા, એ તો બહુ અઘરી વસ્તુ છે. પણ છતાં દરેક હરિભક્તના મનમાં બાપાની આજ્ઞા છે આપણે સેવા કરવા જવું છે, અને સેવા કરવા આવ્યા છે. અને એમાં રાજકોટના તો ખાસ બધા જ્યાં હોય ત્યાંથી આવી ગયા છે, અને એમણે બધાએ સેવા કરી છે. આપણા અહીંના એક જયસુખભાઈ કરીને હરિભક્ત હતા, જયસુખ અત્યારે આવ્યા છે સભામાં, જયસુખભાઈ, અને એ ત્યાં આગળ કડિયા કામમાં વેગળ, એ કડિયા કામ કરવામાં સેવામાં હતા. અને દંડવટ કરવા જોઈએ, ત્યાં આગળ બધા સંતો કેટલો મહિમા, જ્યાં હોય બાપા હોય, અને સેવા કરનારની પહેલી યાદી આવે, આ 7ને તો ઊભા કરવામાં આવે જ નહીં. તમે વિડીયોમાં જોયા છે કે આ 7 જણા હતા, કદાચ દેખાયું હોય તો, અને બતાવ્યું હોય તો લાઈવમાં એ જ આવે, અને સીધા એમને ઊભા કરવામાં આવે. કેમ? બહુ મોટી ચેલેન્જની વસ્તુ હતી, કારણ કે અમેરિકાની સિટીઝનશીપ મળતી હોય, એની લાલચ મળતી હોય, લાલચ છોડીને આ લોકો રહ્યા હતા, બાકી બધા ગજાઈ હતા. અને એ પાછા નક્કી જ હતું પૂરું થાય એટલે પછી પાછું આવવાનું છે. અને પેલું તો ત્યાં અમેરિકાની સિટીઝન સોનાની ચમચી મોઢામાં આવી જાય એવું હતું, પણ છતાંય એ લાલચને છોડીને આપણો પક્ષ એને ત્યાં એ રાખ્યો હતો. અને એ ભાઈ ત્યાં રાત દિવસ જોયા વિના સંતો કે આમ કરવાનું સેવા તો એમ કરે, કારણ કે ત્યાં કેમ બધી સેવા કરવાની હોય તો જ અક્ષરધામ પૂરું થાય. પણ એમણે પણ સેવા કરી, એમનો દીકરો પણ એવો હતો. ત્યાં લંડન ગયા હતા તો લંડનના બધા સંતો યાદ કરતા કે આ નયન શું કરે છે, જે લોકોએ સેવા કરી છે એને કોઈ યાદ કરે, આ ખુરશી બેસી ખંખેરી જતા રહે, એને કોઈ યાદ ન કરે. કંઈક ઘસાવવું પડે, કંઈક મળવું પડે. તમે મળો નહીં તમને કોઈ યાદ કરે નહીં કે ભાઈ હું સ્વામી આવું. ઘણા તો અત્યારે આવતા હોય ને કે સ્વામી તમે આવી ગયા, અરે ભાઈ 1 મહિનો થઈ ગયો, 1 મહિનો થઈ
મેં કહ્યું તમે કોઈ પૂછતા નથી તો તમને કોણ પૂછે? મને ઘણા કે સ્વામી તમે મને યાદ કરતા હતા. હવે યાદ કરતા બધા સંતો તમે મળતા હો તો તમને કોઈ યાદ કરે, બાકી કોણ યાદ કરે? ભગવાન કૃષ્ણ ગીતામાં શું કહું છું? ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે, યો મામ અનુસ્મરામી તથૈવ તામ ભજામ્યહમ. જે મને યાદ કરે છે હું એનું ભજન કરું. આ લોકોમાં એવું જ છે, જે તમને યાદ કરે એને તમને કોઈ યાદ કરે, તમે કોઈને યાદ ન કરો તમને કોઈ યાદ ન કરે. મળવું પડે. એટલે વસ્તુ એવું છે, સંતોએ પણ અમારે બધાને સામેથી મળવું પડે તો અમને મળવા આવે. કોણ મળવા આવે? રૂમમાં બેસીને તો કોઈ ના મળવા આવે. અમુક બાપા હોય ચંદ્ર ગિરનાર બાજુ એને કોઈ ના હોય. ગુણાત્યાન સ્વામી એક સાધુને માથે લાખ માણસો ભરે ક્યારે ભરે? આ જેટલા અમે 20 જણા ગયા હતા ને એ 20 જણાએ ત્યાં આગળ કઈ સુખચેન નતું. તમને એમ લાગે કે અમેરિકા ગયા તો જલસા, ઘણા એવું લાગતું હોય, પણ એ ત્યાં એવું જલસા ભરતા નથી. ખાવાની રાહ જોવાની હોય, કારણ કે સમય તમે એક જગ્યાએથી બીજી જાઓ 3 કલાકની ટ્રાવેલિંગ હોય, 4 કલાકનું ટ્રાવેલિંગ હોય, ખાવાનું મળે નહીં, બપોરની ઊંઘનો ત્યાગ કરવાનો, રાતની ઊંઘનો ત્યાગ કરવો પડે. આખી રાતનું ટ્રાવેલિંગ હતું. જ્યારે લંડનથી અમે આગળ ઇન્ડિયા આવ્યા ત્યાં સાંજે 9 વાગે બેઠા, અહીં સવારે 11 વાગે ઉતાર્યા. સતત જાગતા રહેવું પડે. એ કારણ કહેતું નથી, કારણ કે અમુક વાર મારે શું આ વાત સભામાં કર્યા જેવી નથી.